તો જય માતાજી અને જય દ્વારકાધીશ બધા ભાઈઓને. તો અત્યારે તો આપણે આવી ગયા રાણા કંડોળા અને અહીંયા ગોડાઉનમાંથી આપણે લાઇટ ફિટિંગનો માલ બધું કાઢીએ છીએ ને પાંજાભાઈને જવાનું છે વારોતરા, એટલે મારે જવાનું છે વારોતરા અને પાંજાભાઈને જવાનું છે ખીરસરા. તો અત્યારે પાંજાભાઈ જો આ બોક્સના કાર્ટૂનને ઉખેર્યું આખું, આમાંથી આપણે લાઇટના બોક્સ કાઢવાના છે અને સરકારી દવાખાનામાં લાઇટ ફિટિંગનું કામ કરવાનું છે આપણે. 6 મોડ્યુલર 4 મોડ્યુલર અને લેપના બોક્સ. હા, આખું ગોડાઉન છે, બધો લાઇટનો માલ આમાં પડ્યો જોઈ શકો છો. પાંજાભાઈને દવાખાનામાં રાણા ખીરસરા સરકારી હોસ્પિટલ બને ને પાંજાભાઈ ને કામ કરવા જવાનું. હમણાં 2-3 હોસ્પિટલમાં દાખલ હોય એ કહેવાય, તો આને દવાખાનું કહેવાય ને ખાલી. હાલો, અમારી ભૂલ અમે સ્વીકાર કરીએ. ના, અહીં હેઠે પાઇપોને ટેગલિયા પીડ્યા તમે જોઈ શકો, અને અહીં પાંજાભાઈ બોક્સના ટેગલિયા કરે છે. હવે લાઈન કરી શું કહે હમણાં 2 દી તમે કીમડા નીકળી ગયા, કઈ ખબર ન પડી. ઈ હા, તો અમે 2 દી છે ને આપણી ભેરા જ નહોતા નોખા હતા. અહીંયા પાછા લાઇટ ફિટના બોક્સ આપણે 2 શેર મારવાના છે, એ મારી દીધા કે આપણે નહોતા મારવાના. હા, એ તો બહાર થઈ હતી કે પાંજાભાઈ નટણે ધંધો ઉકલે ને આપણે મસ્તી ઉકલે. આ બ્લોર કેમ થઈ જતો? 12 મોડ્યુલર આ મને તો 12 મોડ્યુલરના બોક્સ આપણે ગોતવાના છે. પહેલાં આપણે બોક્સ ગોતી લઈએ પછી મળીએ. વ્લોગમાં એન્ડ સુધી સાથે રહેજો અને ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીએ આગળ. અત્યારે આપણે રાણા કંડોળા લાઇટ ફિટિંગનો માલ કાઢીએ છીએ ને રાણા ખીરસરા આપણે ફિટિંગ કરવાનું છે. ચાલો તો મળીએ આગળ. તો અત્યારે તો આપણે કંડોળાથી નીકળી ગયા છે અને અત્યારે જઈ રહ્યા છે રાણા ખીરસરા. પાંજાભાઈ પણ મોટા આગળ છે. હવે હું તો વિચાર કરું કઈનો આ ખટારો છે કે મોટરસાઇકલ છે, હવે કઈ ખબર નથી પડતી. પાંજાભાઈ રિક્ષો છે કે મોટરસાઇકલ? જૂના જમાનાનું રાજદૂત છે કા? હોય ભાઈ, જતા આમાં સામાન તો જો મોટરસાઇકલમાં કઈ ઠેકાણું છે ને, એટલે લોકો ટીટ અવાજ આવે છે. બેટરીમાં ઉતરી ગઈ, સ્લેપ લાગતો ને. અત્યારે આપણે જઈ રહ્યા છે રાણા ખીરસરા અને આમાં ટીટીનો અવાજ આવે છે. સાંભળી ટીટીનો અવાજ આવે. હાલો તો મળીએ આગળ. બ્લોગમાં આઠ સુધી સાથે રહેજો. અત્યારે તો આપણે ખીરસરા આવી ગયા છે સરકારી દવાખાના. આપણે કામ ચાલુ કરી દીધું છે. તો અત્યારે પાંજાભાઈ એટલે સ્ટ્રીટ લાઇટના પાઇપમાં જોઈન્ટ કરે છે. જોઈ શકો, બતાવું તમને. જે સ્ટ્રીટ લાઇટના પાઇપ સ્લેબમાંથી આપણે અંડરગ્રાઉન્ડ નાખેલ છે ને, એને ચોખ્ખા કરવાનું કામકાજ ચાલુ છે. પ્લાસ્ટરનું કામ એ ચાલુ છે. બધું એનો ભેરું હાલ બગડાટી બોલે. આ એમને 3 માળે ઊભા છે. પહેલાં સરકારી દવાખાનું આ સામે છે એ હતું, અત્યારે આ નવું બની રહ્યું છે ડબલ માળનું. હેઠે આપણે લાઇટનું ફિટિંગ કરવાનું હોય, પીસી બીજી બધું મારવાનું હોય. તો તમને બતાવું હેઠે. આ એક રૂમ છે, ઉપર ટૂંકમાં રેસિડેન્ટ. આ રસોડું, આ બાજુ બાથરૂમ. અહીંયા મેન સ્વિચ બોર્ડ આવવાનો. ચાલો તો મળીએ આગળ. આપણે ઠેલામાં મશીન માલ ઉતારી લીધું, પાઇપ પણ ઉપર લઈ લીધા. ચાલો તો મળીએ આગળ. અત્યારે અંદર પાંજાભાઈ ગ્લાઇન્ડર મારે છે. ગ્લાઇન્ડર લાગી જાય પછી આપણે બ્રેકર મારવાનું છે. તો એનો વ્લોગ આપણે આ ફોનમાં ઉતારવાનો છે, કારણ કે આ બીજા ફોનમાં ફોન બહુ આવે છે અને આમાં ફોન આવે નહીં, એટલે આ ફોનમાં આપણે વ્લોગ ઉતારવાનો હોય. હાલો તો ગ્રાઇન્ડર લાગી ગયું, તો બ્રેકર મારવાનું છે તો આપણે ચાલુ કરી દઈએ. હાલો તો મળીએ આગળ. તો અહીંયા પાંજાભાઈ ગ્રાઇન્ડર મારી દીધું છે.
તો આપણે બ્રેકર ચાલુ કરવાનું હોય. તો બ્રેકર ચાલુ નથી થતું, બીજું બ્રેકર આપણે હેઠેથી લઈ આવી ને ત્રણેય લેતા આવી. હાલો તો મળીએ આગળ. હવે આપણે આઈફોનમાં વ્લોગ ઉતારવાનું ચાલુ કરી દીધું. બારોબારથી તમને બતાવો આખું દવાખાનું. તો આ બ્રેકર હું લઈ આવ્યો અને ઓલું બ્રેકર સાઈડમાં રાખી દીધું. આ બ્રેકર એકલી બગડી ગયેલું છે, પાછા ભાઈ રિપેર કરાવી ગયું. આને આ બ્રેકર કમ્પ્લીટ ચાલુ છે. આ બ્રેકર આપણે કામ કરવાનું છે. હવે તો મળીએ આગળ. દોડું ખોલ નાખ. તો અત્યારે આ રૂમમાં જેસી પણ લાગી જાય અને બ્રેકર પણ મારી દીધું. હવે અહીંયા એક બોટનો ખાંચો મારવાનો છે. ઉપર લેફ્ટના 2 ખાંચા પણ લાગી ગયા, એક અહીંયા ને એક અહીંયા. હવે પાછા ભાઈને આંખમાં કડવું પડ્યું ને, હવે પાછા ભાઈ કાઢી દીધું. મેં કીધું કે અહીંયા આમ સાઈડમાં બ્રેકર મારીને બધું ગોઠવું પડે. ન ગોઠવું પડે? હા, બ્રેકર મારીને ગોઠીએ તો તો અહીંયા બારનો બોક્સનો ખાસો લાગી ગયો. હું હરો બે બાજુ 12 મોડ્યુલરના બોર્ડ આવે. હું હરો પાણો કાઢી નાખ્યો. પછી આ રસોડાની કીસી પણ હવે થોડીક જ બાકી રહી. આ પણ બાથરૂમની બધી કીસી લાગી ગઈ. સામે મારે બ્રેકર મારવાનું બાકી છે, એ મારી દઈએ હમણાં. બાકી બધું જ આવું કામ હાલે છે. હાલો તો મળીએ આગળ. બ્લોગમાં એન્ડ સુધી સાથે રહેજો અને ચેનલ પર નવું હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જ્યારે મારા ભાઈબંધને ફિટિંગ ટાણે બ્લેન્ડર રાખવાનો આરો થતો હોય ને એ આ રીતના બ્રેકર રાખે. તો આપણે પાઇપિંગ બધું ચાલુ થઈ ગયું કમ્પ્લીટ. રસોડામાં પણ થઈ ગયું, સામે પણ બધું પાઇપિંગ લાગી ગયું. હવે ખાલી એક આ રૂમ બાકી રહ્યો પાઇપિંગ મારો. બાકી બધું પાઇપિંગ થઈ ગયું. એક આ ડીપી બોક્સ રહે મારો, અને અત્યારે લઈ આવે ને એક આ બાજુનો રૂમ છે એ રહે. બાકી એક આ રૂમ બાકી રહે. આમાં કીસી પણ મારવાની બાકી છે. બાકી આ બધે તો કમ્પ્લીટ પાઇપો પણ લાગી ગયા. બોક્સ મારી દીધું. અહીંયા પણ લાગી ગયું બોર્ડ અને સામે સ્લેબમાં બોક્સ મૂકેલું છે એ પણ લાગી કમ્પ્લીટ ચોખ્ખું કરી નાખ્યું. હાલો તો મળીએ આગળ. હવે 15-20 મિનિટનું કામ છે ને પછી પાછા ભાઈ જવું ઘરે ને આપણે વાલોતરા. સારું મળીએ તો આગળ. તો અહીંયા પણ આ એક રૂમમાં પણ પાઇપો લાગી ગયા. હવે થોડું ઘણું કામ બાકી રહ્યું. કાલે 500 ભાઈ આવી ગયા એકલા. સીડી રૂમનું થોડું ઘણું કામ બાકી છે. હવે તો અહીંથી નીકળીએ આપણે. મારે જવાનું છે વારોતરા અને પાછા ભાઈને જવાનું છે ઘરે. ચાલો મળીએ આગળ. ચેનલ પર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ આગળ. તો અત્યારે સામાન ઠેલા પહેલાં બધું કમ્પ્લીટ બંધ થઈ ગયું 2 મોટરસાઇકલમાં. હવે આપણે ખીરસરાથી નીકળીએ. હાલો તો મળીએ આગળ. તો અત્યારે તો હું વાલોતરા જઈ રહ્યો છું અને પાછા ભાઈ તો નીકળી ગયા ઘર તરફ. ખીરસરા થોડું ઘણું કામ બાકી રહ્યું છે, અંદર કામ નીકળી ગયું. તો હવે અત્યારે તો વાલોતરા જઈ રહ્યો તો મળીએ આગળ. અત્યારે તો વાલોતરા આવી ગયું હું. અહીંયા હવે આપણે રસોડું ને હોલનું કામ કરવાનું હોય. આમાં ખાલી સ્ક્રૂ મારવાના છે. ચાલો કામ ચાલુ કરીએ. મળીએ આગળ. પહેલાં તો બોક્સ બધા ચોખ્ખા કરવાના છે. ચાલો તો મળીએ આગળ. તો અત્યારે તો આપણે વારોતરાથી નીકળી ગયા છે અને હવે આપણે જઈ રહ્યા છે કંડોળા. કંડોળા આપણે થોડોક માલ લેવાનો છે. કાલે આપણે મૈરા ગામમાં જરાક થોડું ઘણું ફિટિંગ કરવાનું છે, એટલે બોર્ડ ને હોલ્ડર ને એવું બધું લેવાનું છે. તો હવે કંડોળા જઈએ અને માલ બધું લેતા જઈએ પછી મળીએ આપણે. તો ચાલો મળીએ આગળ. ચેનલ પર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વ્લોગમાં અંત સુધી સાથે રહેજો. તો આપણે વારોતરા ફિટિંગમાં જરાક મોબાઈલનો વિડીયો ઉતારવાનું ભૂલી ગયો જરાક, કારણ કે કામને વાહે હતો એટલે વિડીયો ઉતારવાનું જરાક ભૂલાઈ ગયો.
2 જણા હોય તો યાદ રહે, પાછો એકલો હોય તો ભૂલાઈ જાય. એકને ધારું કામ ચાલુ હોય એટલે મગજમાં ન આવે. ચાલો તો હવે મળીએ આગળ. તો અત્યારે તો ખટોલાથી નીકળી ગયો હું અને આપણે માલ પણ બધો લઈ લીધો છે. આપણે જે કાલે બપોર લગન થોડું ઘણું ફિટિંગ કરવાનું હોય ને માલ થોડો બોર્ડ ને હોલ્ડર ને એવું લેવાનું હતું એ બધું લઈ લીધું છે. અને વારોતરા પણ કાલે હવે 2-3 કલાકનું કામ બાકી રહ્યું છે. બાકી બીજું બધું કમ્પ્લીટ થઈ ગયું છે. વાયરિંગ બધું થઈ ગયું, ખાલી પ્લેટું ફિટિંગ કરવાની છે. એ કાલે એ કામ પણ આપણું કમ્પ્લીટ થઈ ગયા છે. અને આ માલ બધો આપણે લઈ લીધો. કાલે આપણે મૈયા ફિટ કરવાનો છે. બપોર લગન આપણે મૈયા અને બપોર પછી આપણે વારોતરા જવાનું થાય. ચાલો તો મળીએ અમે એક નવા વ્લોગમાં. આજ માટે આટલું જ. તો ચેનલ પર નવા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.